નમસ્કાર, હું પ્રવીણ. નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ જોઈએ તે પહેલા જોઈએ દેશ અને વિદેશના સમાચાર અમારા એઆઈ એન્કર આસ્થા સાથે. નમસ્કાર, હું છું આસ્થા. આજની મહત્વની ખબરો પર નજર કરીએ. મહારાષ્ટ્ર ચૂંટણી પંચ એક બાદ એક મોટા નેતાઓના હેલિકોપ્ટરને ચેક કરી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રના હિંગોલીમાં અમિત શાહનું હેલિકોપ્ટર ચેક કરવામાં આવ્યું હતું. તેનો વિડીયો ખુદ ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને 1 કલાકથી વધુ સમયથી ટીસીની મંજૂરી ન મળતા રાજકારણ ગરમાયું હતું. ઝારખંડના મહાગામમાં રેલી બાદ 1 કલાક કરતા વધુ સમય સુધી હેલિકોપ્ટર અટવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ઝારખંડના ગોડામાં જનસભાને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર પાડવાને લઈને મોટો દાવો કર્યો હતો. જાહેર સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ઉદ્યોગપતિઓને જમીન આપવા માટે મહારાષ્ટ્રમાં સરકાર પાડવામાં આવી હતી. અદાણીજીને મદદ કરવા માટે મહારાષ્ટ્રમાં સરકાર પાડવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અદાણીને મોટો ફાયદો કરવા માટે મહારાષ્ટ્રમાં સરકાર પાડવામાં આવી હોવાનો દાવો કરતાની સાથે વડાપ્રધાન મોદી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વડાપ્રધાન મોદીને ઉદ્યોગપતિઓના કટપુતળી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે વડાપ્રધાન મોદીથી ડરતા નથી, તેઓ ઉદ્યોગપતિઓના કટપુતળી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નારા બટેંગે તો કટેંગેને લઈને અજીત પવાર સહિત કેટલાક ભાજપના નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ફરી એક વખત અજીત પવારે આ નારા વિશે કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ નથી. ભાજપની આગેવાનીમાં સત્તા પક્ષમાં મહાયુતિમાં વારંવાર મુખ્યમંત્રી પદને લઈને ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે નીતિન ગડકરીના એક નિવેદન બાદ આ ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ રહી છે. આ ચૂંટણી બાદ ત્રણેય પાર્ટીના હાઈકમાન્ડ અને ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના નેતા નક્કી કરશે. રાજસ્થાનના દેવલી ઉનિયારામાં એસડીએમને થપ્પડ મારવા મામલે વિરોધ યથાવત જોવા મળ્યો હતો. ત્યારે આરએસ એસોસિએશન દ્વારા પેનડાઉન હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. એસોસિએશનના પ્રમુખ મહાવીર ખરાડે જણાવ્યું હતું કે જ્યાં સુધી મુખ્યમંત્રી બજેલાલ શર્મા મળશે નહીં ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો નારો બટેંગે તો કટેંગે બિહાર પહોંચી ચૂક્યો છે. બિહારમાં આરજેડી સહિત અન્ય પક્ષો દ્વારા પોસ્ટર થકી તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે. પોસ્ટરમાં મોંઘવારી, બેરોજગારીનો ઉલ્લેખ કરી ભાજપ અને નીતિશ સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિના દિવસે ગૃહમંત્રી અમિત શાહે જનસભા સંબોધી હતી. અમિત શાહે ભગવાન બિરસા મુંડાના નાની ઉંમરે કરેલા યોગદાનોને યાદ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ ધર્માંતરણનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે ઇમરજન્સી બેઠકમાં એનસીઆરમાં રેપના ત્રીજા તબક્કાના અમલ અંગેની જાહેરાત કરી હતી અને વધતા પ્રદૂષણને જોતા ધોરણ 5 સુધીના બાળકોને શાળામાં ન બોલાવી ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.